આજે આપણે બનાવવાના છીએ કચ્છી દાબેલી। તો પહેલા આપણે ચટણી બનાવી દઈએ। તો મેં આમાં પહેલા આંબલી અને ખજૂર ગરમ પાણીમાં પલાળી દીધી છે। આને મેં બ્લેન્ડરમાં ક્રશ કરી દીધી છે। પહેલા આપણે નાખીશું મીઠું, પછી આપણે આને ચટણીને ઉકળવા દઈશું। ત્યાર પછી આપણે લાલ ચટણી બનાવવા માટે લસણની કળી અને અડધો કલાક જેટલા લાલ પલાળવા દીધા મરચાં, એમાં થોડું પાણી એડ કરીને આપણી લસણની ચટણી તૈયાર છે। આપણે થોડું મીઠું એડ કરીશું। પછી આપણે મસાલો બનાવીશું। એમાં થોડું પાણી એડ કરીશું અને એમાં દાબેલીનો મસાલો 2 ચમચી જેટલો એડ કરીશું આપણે। આ મસાલાને આપણે એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરીશું। ત્યાર પછી એક કઢાઈમાં આપણે તેલ લઈશું। ત્યાર પછી આપણે મીઠા લીમડાના પાન નાખીશું। ત્યાર પછી આપણે દાબેલીનો જે મસાલો રેડી કરેલો એ ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યાર પછી આપણે બટેકા એડ કરીશું। ત્યાર પછી આપણે એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી દઈશું। એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી દઈશું આપણે। તમે જોઈ શકો છો આપણી ચટણી મિક્સ થઈ ગઈ છે। આપણી થિકનેસ જોઈએ। પછી આપણે 1 મોટી ચમચી મીઠી ચટણી એડ કરીશું। જેટલો ગરમ મસાલો એડ કરીશું આપણે આમાં। દાબેલીનો મસાલો રેડી થઈ ગયો છે। આ રીતે આપણે દાબેલીનો મસાલો એક ડીશમાં લઈ લઈશું। એના પછી આપણે એના ઉપર એડ કરીશું દાડમના દાણા। એના પછી એડ કરીશું મસાલા સિંગ, પછી એડ કરીશું સેવ, આ રીતે પાવને કટ કરી દઈશું।